દોડતી જ આવીને કે દોડ પાણી નદીએ દોડતી આવીને માટલા માંથી પાણી લેરા પાણી પીને પછી સાસુ સસરાને સાસુને બી કીધું માં પાણી પીલે, હારાને બી કીધું પાણી પીલે. અરે ભાઈ હમણાં જઈને હું થયું આટલા દિવસો જતા મારી જતા નાવા માટે નથી. અરે તે વખતે તો અમારે બહુ મુશ્કેલી હતી. આજે તો હું નીકળી આવી છે લે પાણી લે પાણી લે પાણી. પછી દોડથી ચૂલે ગયો ચા બનાવે આવો ભાઈ આ ચા પીયા, આવો ભાઈ આ દાદા ચા પીવા. એટલે બધાને સેવા ચાલુ કરી દીધી. કોણે? પેલી ખરાબ ભાઈ ચાલુ કરી દીધી. અને 8 દિવસ સુધી એટલી દોડતી ફરી બધાને સેવા માટે. 8 દિવસ થયા અને પછી પોતાના ધણીને કે અહીંયા ખાટલું વાળી બહુ ભૂલ છે. હા અહીંયા ખાટલું વાળી દઉં તો હું છે પણ હું કરવા હું તો ખરો હું તો ખરો તું જરા હું ખાટલું વાળી દઉં ને. એટલે પછી ભૂરાઓ માટે ખાટલું વાળી દઉં મનતી ના તો હું એટલે ભૂવા પડવા હું કે હા હું જરા પેલો દાણા કાઢું જરા ખાંડી દઉં. ખાંડી દઉં એટલે પછી એનો તો દાણા ઉતારી દીધા અને ઉકલામાં ચાલુ કરી દીધું અને નજીક જ ખાટલું વાળી દીધું. હા પછી પેલો ભૂવી એટલે ભૂવી ગયો. પછી પેલી ધબા ચાલુ કરી દીધું. જરા પાણી માંગી. હા જરા પાણી માંગી. હા પેલો કે મને લાગે તો માગું ને, મને લાગી નથી તો હું કરવા માંગ્યું. પછી ચાલુ થઈ ધબો હમણાં માગે હમણાં માગે તો માગે ને. પછી એ તો હવે કામ પૂરું થવાનું હતું. પેલું દાણા બી ખાંડવાનું પૂરું થવાનું હતું પણ પેલો પાણી માંગે જ નહીં. પછી એમ કે માગ જરા પાણી પણ મને લાગે તો માગું નહીં. પેલો નહીં માગે પછી જબરદસ્તી. પછી માગત્ર લાવો પેલા લાવો પછી જોરથી ઉપાડી દીધું અને જોરથી બેઠું કે હું ઉભું નહીં. મોહડું આવ્યું તો ઉભું એકદમ માથા પર જ ખાપાનું કાઢતું નીકળી ગયું. ખાપાનું કાઢતું નીકળી ગયો. ફફડ્યા કરે શું થયું પણ પેલું વાગી ગયો ને તે પેલું મોહડું એટલે ફફડવા માંડ્યું. પછી એમ કે હું થયું પેલી બેને મને ખાધી. જો આ ખપાડા કાઢ્યા છે લાઈ દોહાણ. પછી બધા સરપંચ પટેલોને ત્યાં ભેગા કરી નાખ્યા. ભેગા થઈને ત્યાં પછી એમ કે શું થયું ભાઈ દાદા મને પેલી બેને ખાધી છે. આ ડાકણ છે પેલી ડાકણ. હાજીભાઈ ને સજ્જનભાઈ ને ડાકણ કાઢી પેલી ખરાબ આવી. પછી બે બાજુને ભેગા થયા અને પછી પૂછ્યું ભાઈ તું ડાકણ છે? ના તો શું છે? આ બેન કે છે કે ડાકણ છે તો મને ખાધી છે. આ દેખા બધા ખાપાડા ખાયા. તો પછી ના દાદા હું ડાકણ નથી પણ હું જ્યારથી મને માતા પિતાએ મને વ્યવહાર જોડી દીધો છે અને ત્યારથી હું સાસુ સસરાને મારા ભગવાન છે અને મારા ધણી છે, મારો દેવ છે. એના સિવાય હું કોઈને માનતી નથી અને બધાને સેવા માટે સમાજને સેવા કરું છું. ત્યારે એક દિવસ આવું થયું કે મારો ઘરવાળો થાકીને આવ્યો ને પછી ત્યાં ઉખલું હતું ત્યાં નજીક સુવા પડ્યો ખાટલામાં. તો પછી એવું હુવે કરીને દાણા કાઢીને ખાંડવા માંડી અને ખાંડવા માંડી ત્યારે પાણી માંગવા માંડ્યો. તો મારું કામ છોડીને હું મારા દેવનું કામ કરું છું. ધણી છે મારો દેવ છે. ત્યારે પછી મારા સાસુ છે મારા ભગવાન માતા છે એટલે હું બહુ સેવા કરું છું. ત્યારે એક દિવસ આવું થયું કે મને દાણા ખાંડવા માંડ્યો. પેલો કે પાણી લાવી કીધું કે મેં જો આ હમેલું મેં મૂળું ઉપર છોડી દીધું. દોડથી ગઈ પાણી લાવ્યું પીવડાવ્યું અને પછી પકડી તારે મેં દાણા ખાલી પાડ્યા. ત્યારે એક બે ભાઈ આ જોવા થાવકી જોઈ લીધું ને પછી મને પૂછેલું નદીએ કે ભાઈ કેવી રીતે મૂળું ઊભું રાખ્યું કે મેં આવી રીતે કંઈક માલિકના આશીર્વાદથી ઊભું રહેલું. તો આ બેન કેટલા વખતથી આ સેવા કરતી હોય
પછી પેલો ધણી તો કંટાળેલો એટલે એ તો 8 જ દિવસ લાગે ને કે આજી સેવામાં 8 જ દિવસ લાગે નહીં, વધારે નહીં. પછી તે હું કીધેલું કે મને જબરજસ્તી ગુડાવેલો અને પછી દાણા ખાંડવા માંડેલા અને પાણી માંગે કીધું તો એને જોરથી ગુજારી દીધું આવ્યું માથા પર આવું માથા પર એટલે સજ્જનભાઈ અને ખરાબ ભાઈ. જો ખરાબ ભાઈ હોય તે કોઈને પાણી પીવડાવવાનું કઈ જમાડવા માટે નહીં, એ કંટાળી જાય ખરાબ ભાઈ. એટલે પછી શું આવે કે પેલું કદાચ આવતી હોય ને તો સગાવાળું લેવું તો પછી બાણું ઢાંકીને ઘરમાં જતી પેલું આવતું દેખાય મને સેવા કરવા પડશે ઘરમાં જતી. પછી અમે કુદરત જોયા કરે છે કે આ બેન શું કરે છે કે આવે એની સેવા કરવાને બદલે ઘરમાં જતી તો એને કયું જન્મ આપવું? તો કુદરતે વિચાર્યું કે ભાઈ એને હવે કરચલીનો જન્મ આપું. કરચલી એટલે કરચલી એટલે ઘરમાં રહીને પાણીમાં. હવે તને પાણીનું જરૂર હતું ને પાણી નહીં આપતી હતી એટલે પાણીમાં જ પાછળ રહેવાનું તમારે. તો પછી કોઈ બી આવે ને કોઈ બી દેખાય એટલું એટલે ઘરમાં જ જતી રહે કરચલી. એટલે આવી રીતે જો કદાચ કોઈ બી બેન આવતા જોઈને પછી પાણી આપવાનું કંટાળો નહીં અને કોઈ બી આવે એમને સેવા ભાવ કરવાનો તમારી આપણી ફરજ છે કે તેથી સેવા ભાવ કરજો. અને નહીં કરશો તો પછી પછી જે હુડું વાળો ના આવે એટલા માટે બધાને તમને પહેલા જ કીધું કે તમે બહુ બધું બેઠા છે કે આવું બધું બેઠા છે. ચાલો સારું. આવા બધા ટૂંકા તો બહુ છે મારી પાસે. તમે આખો દિવસ રાત બેસો ને તો આવા હસવાનું જ આવ્યા કરે એવા બધા ટૂંકા છે મારી પાસે. ચાલો આવું હવે આપણે ઊંઘી જઈએ સમય ચાલો બહાર લઈ ગયા. હવે આપણે એ તો બધું મને છે ને દાદા. મને વાજા પેટી બી આવે, મને ઢોલકું આવે, તબલા આવે, ઢોલકી આવે, તૂર આવડે, પાવી આવે, બંસરી આવે, પછી રોટીઓ આવે. બધું તમારે જે વાજી ચલાવવાને તો લગાવો. હું બધું જ બનાવવા વાજું છું. હું ભજન ગાઉં છું, પેલું પેટી વાજીને બધું જ કરું છું. કેમ કે મને કઈ માલિક કઈ બધું. ચાલો સારું. હા હવે હું આટલું કહી વિવેક કરીને હવે આપણે ભગવાન માટે વિવેક કરીને રજા. સ્વકર્તા પિતૃ કે જય. હા હુરુરું નહીં કરતા અને જરાક મોડું તો જરાક સાંભળજો, જરા ઉપર ના છોડી દેતા.